આ રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે આ પાણીની જે સમસ્યા અહીં વર્ષો જૂની છે તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું, ત્યારે સ્થાનિકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી છે ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે નોકરી છૂટવાનો સમય થઈ ચૂક્યો છે અને ધીરે ધીરે જે નોકરિયાત વર્ગ છે તે આગળ આવી રહ્યું છે અને આ રીતે પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। પાણીમાંથી તેઓ પોતાના જીવના જોખમે અહીં પસાર થઈ રહ્યા છે। સુરતની જે પ્રી મોન્सूनની કામગીરી છે છતી થઈ છે। जी कहाँ जा रही हो, कितना पानी है? गन्ना लेक उधर भीमनगर बहुत पानी है। तो ये पानी में से जाओगे आप? तो घर तो जाना ही पड़ेगा ना। कितनी समस्या हर साल होती है? बहुत होती है हर साल। कितनी समस्या होती है? क्या करना माता, घर तो जाना पड़ेगा ना भैया। तो आगे तो बहुत पानी है, कमर तक। हाँ बहुत पानी है, आगे निकलना मुश्किल है। તો આપ જોઈ શકો છો જે મહિલાઓ છે તે હાલ નોકરીમાંથી છૂટી છે અને પોતાના ઘરે જઈ રહી છે, પરંતુ હાલ જીવના જોખમે તેઓ આ જે રસ્તો છે તે રસ્તો ઓળંગી રહ્યા છે। અને મહત્વની વાત છે કે હજી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત જે દક્ષિણ ગુજરાત છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સ્થિતિ હજુ ખરાબ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના દક્ષેશ્વર મંદિર રોડ પર પાણી ભરાઈ ગયા છે। દક્ષેશ્વર મંદિરથી પિયુષ પોઈન્ટ સુધી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે। પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ હેરાન પરેશાન। સુરત શહેરમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે, પિયુષ પોઈન્ટ દક્ષેશ્વર મંદિરનો રોડ છે, અહીં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જોઈ શકાય છે 500 મીટર સુધી જે છે આ વરસાદી જે છે પાણી ભરાઈ ગયા છે। લોકો જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે, અનેક વાહનો જે છે બંધ જે છે પડી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે સેવા હોસ્પિટલ પાસેના છે। હોસ્પિટલની બહારના જે પરિસરનો જે મુખ્ય આ રોડ પિયુષ પોઈન્ટ રોડ આવેલો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જતા સાંજનો સમય છે, શાળા કોલેજ થી જે બાળકો જે છૂટીને આવ્યા હશે અને ઘરે જઈ રહ્યા હશે તેઓ પણ જે છે અટવાઈ રહ્યા છે। સાથોસાથ જે નોકરી જતા લોકો જે છે તે પણ પરત ફરી રહ્યા છે, પરંતુ પાણી ભરાઈ જતા હાલાકી જે છે વેઠવી પડી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા જે છે કરવામાં આવતા હોય છે, પરંતુ એ દાવા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, કારણ વરસાદની શરૂઆતમાં જે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા હતા અને ફરી જે રીતના જે છે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને આ પાણી ભરાવાના દ્રશ્ય યથાવત પાછા જોવા મળી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતના લોકો જે છે હેરાન થઈ રહ્યા છે, મહિલાઓ હોય તમામ લોકોને જે છે ભારે હાલાકી જે છે પડી રહી છે। આ પાણીના જે દ્રશ્ય જોઈ શકાય છે, આ દક્ષેશ્વર મંદિરનો જે મુખ્ય માર્ગ આવેલો છે, અહીં સેવા આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે, અહીં જે અન્ય અજેક હોસ્પિટલ આવેલી છે અને ત્યારે હોસ્પિટલની બહાર જ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા લોકોને જે છે હાલાકી થઈ રહી છે। વરસાદી પાણી જે છે 500 મીટર સુધી ભરાઈ ગયા છે। જે પિયુષ પોઈન્ટ તરફ રસ્તો જાય છે ત્યાં એ રસ્તા સુધી પાણી જે છે જોવા મળી રહ્યું છે। આ દ્રશ્ય સુરત શહેરના પાંડેસરા જે વિસ્તાર કહી શકાય ત્યાંના છે, પરંતુ મહાનગરપાલિકાની કામગીરી ફરી અહીં નિષ્ફળ સાબિત થઈ રહી છે, કારણ મેયર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા। અધિકારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે હવે પાણી ન ભરાવા જોઈએ, પરંતુ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મેયરનું બી ન સાંભળતા હશે। આ દ્રશ્ય પરથી કહી શકાય છે, કારણ આ દ્રશ્ય તમે જોઈ શકો છો કઈ રીતના સ્થિતિ છે, મહિલાઓ કઈ રીતના ચાલવા મજબૂર બન્યા છે, શાળાના બાળકોથી લઈને તમામ લોકોને જે છે હાલાકી પડી રહી છે। આ પાણી ભરાઈ ગયા છે, આ જોઈ શકાય ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે, કારણ પાણી ભરવાના લીધે ધીમી ગતિએ વાહનો ચાલી રહ્યા છે। ક્યાંકના ખાડો હશે, કોઈ અકસ્માત ન સર્જાય તેનો ભય લોકોને જે છે અહીં સતાવી રહ્યો છે। આ આખું પરિસર પાણી જ પાણી જે છે અહીંયા થઈ ગયું છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવ્યા નથી, કારણ જે ડ્રેનેજ જે છે એ ચોકઅપ છે, આ પાણી જે છે ત્યાં ઉતરી શકતું નથી, જેના લીધે પાણી રોડ પર ભરાઈ રહ્યું છે અને લોકોને હાલાકી
હાલાકી વેઠવી પડી રહી છે। આ દ્રશ્ય જોઈ શકાય કઈ રીતના બંને બાજુ આ જોઈ શકાય છે। આ હોસ્પિટલ છે, હોસ્પિટલના એ રોડ પર બંને રોડ પર પાણી જોવા મળી રહ્યું છે। क्या कहोगे, फिर से बारिश आई और पानी भर गया? क्या कहेंगे, गटर वगैरह कुछ साफ सफाई नहीं होती है, पानी इतना भरा, आम पब्लिक को इतनी तकलीफ होती है। ये पानी में चल रहे हैं हम लोग, वोट लेने के लिए तो फटाफट आ जाते हैं और ये सब करवाने के लिए तो आते नहीं है। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ ડ્રેનેજની લાઈનની સફાઈ નહીં થાય છે, વરસાદી પાણીના નિકાલની લાઈનની સફાઈ ન થાય છે, જેના લીધે આવી પરિસ્થિતિ શહેરમાં સર્જાઈ રહી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા પહોંચ્યા નહીં, જેને કારણે આ પાણીનો નિકાલ થઈ શકે। હાલ તો લોકોમાં મહાનગરપાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રશાંત ડિગ્રે, જી મીડિયા, સુરત। તો સુરતમાં જળબંબાકાર, સુરતના લોકો સાવધાન રહેજો। હજી પણ આ પરિસ્થિતિ એવી જ રહી શકે છે, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 કલાકમાં સુરત પાણી થઈ ગયું છે। આપ જુઓ, જે વિસ્તાર જુઓ, જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે તે તમામ વિસ્તારો છે પાણીમાં ગરકાવ છે। શહેરના રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સુરતમાં જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પરેશાન છે, સ્થાનિકો પરેશાન છે। 3 ઇંચ વરસાદમાં સુરત બગડી ગઈ છે। સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઉધનાથી ભેસ્તાન જતા રોડના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। આપ જોઈ શકો છો જે રીતે પાણીનો ભરાવો થઈ ગયો છે, જેને કારણે ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। જે રિક્ષા છે, જે વાહનો છે, તે વાહનો બંધ થઈ ગયા છે અને કઈ રીતે આ પાણીમાંથી પસાર થવું તે એક સવાલ અહીં ઊભો થયો છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વરસાદે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી કરી છે। આપ જોઈ શકો છો, દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પરંતુ આ જે ખર્ચ છે તે માત્ર કાગળ પર જોવા મળી રહ્યો છે। જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જે કંપનીઓ અને જે નોકરિયાત વર્ગ છે તે છૂટી રહ્યા છે અને આપ જોઈ શકો છો રિક્ષા બંધ થઈ ગઈ છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। પ્રેગ્નેન્ટ વુમન પણ છે। જી, શું થયું રિક્ષામાં? कहाँ जा रहे थे? पटिया। तो अभी क्या होगा? अभी क्या होगा, अल्लाह जाने, ऊपर वाला जाने क्या होगा। तो रिक्शा बंद हो गई? हाँ, तो कहाँ जा रहे थे? हम हॉस्पिटल गए थे, सारा दरवाजा। अभी देखते हैं कैसे जाएंगे। તો આપ જોઈ રહ્યા છો, અહીં જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, ફરીથી રિક્ષા શરૂ થતાની સાથે જે મુસાફરો છે તે મુસાફરોને અહીં બોલાવવામાં આવી રહ્યા છે અને મહત્વની વાત છે કે જે મહિલાઓ છે તે મહિલાઓ પણ દોડી રહી છે રિક્ષા પકડવા માટે, કારણ કે તેઓને ઊન પાટિયા જવું છે। હું વિજયને કહીશ, કેમેરામેને, કે આ તરફ આવે ને આખો જે રોડ છે તે રોડ બતાવવાનો પ્રયાસ કરે। આખો જે રોડ છે ગુરુદ્વારા પાસેનો બેટમાં ફેરવાઈ ગયો છે। સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે તંત્ર અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તે રીતના જે દ્રશ્યો છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને 1 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। 3 ઇંચ વરસાદમાં સુરત પાણી થઈ ગયું છે। ઉધના સાઉથ ઝોન રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે 3 ઇંચ વરસાદમાં જ સુરતની હાલત કેવી થઈ છે આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। 1 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે સુરતમાં વરસાદ પડવાના કારણે જે પાણી નિકાલની વ્યવસ્થા થતી નથી, કારણ કે ત્યાં જે ખાડી આવેલી છે ત્યાં વરસાદી પાણી જતું ન હોવાના કારણે સુરતમાં પાણી ભરાઈ રહે છે અને આ પ્રકારની સ્થિતિ 2 દિવસ સુધી પણ રહેતી હોય છે। ત્યારે દર વખતે આ ખાડીનો પ્રોબ્લેમ છે તે દર વખતે સુરતમાં આવતો હોય છે।